હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. એક મિત્રનો મેસેજ આવ્યો હતો અને એણે મને મેસેજમાં એવું કીધું હતું કે મારું કોલેજ ચાલુ છે અને હું 3rd યરમાં છું ને હું તૈયારી કરું છું. તો મેં રેવન્યુ તલાટીમાં પણ ભર્યું છે ફોર્મ. તો મેં એમાં ફોકસ કરું કે મારે ટીવાયમાં ફોકસ કરું. તો મિત્રો, આ ફિલ્ડ એવી છે એપ્ટિટ્યૂડ એક્ઝામની કે તમારે તમારું 100% આપવો જ પડે છે. તો તમને જે તમારું જે રિઝલ્ટ મળવાના ચાન્સ છે એ વધી જાય છે. અને બીજી વાત કે તમારું ગ્રેજ્યુએશન કોઈ બી ફિલ્ડમાં હોય, ક્લિયર નથી કર્યું, તો સૌપ્રથમ તમે તમારું ગ્રેજ્યુએશન છે એ ક્લિયર કરવામાં ધ્યાન આપો અને પછી થોડા સમય તમારો જે બચે છે એ સમયમાં તમે તમારી તૈયારીની શરૂઆત કરો તો વેલ એન્ડ ગુડ રહેશે. અને તમારું એટલે મેં એવું નથી કહેતો કે તમે જે તૈયારી નહીં જ કરો, તૈયારી કરો, પણ સૌથી વધારે જરૂરી છે તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાનું. તમે બંને બાજુ થોડું થોડું વાંચો, મતલબ કે 50% કોલેજનું વાંચો, 50% તમારી તૈયારીની શરૂઆત કરો તો તમને સારું રહેશે. પણ જ્યારે તમારી કોલેજની એક્ઝામ આવશે તો કોલેજની એક્ઝામમાં તમારે વધારે ધ્યાન આપવું જોઈએ. અને હમણાં હાલમાં રેવન્યુ તલાટીની 14 સપ્ટેમ્બર પરીક્ષા છે, તો નજીક છે. તો આટલા ઓછા ટાઈમમાં તમારો સિલેબસ તલાટીનો ખતમ થવાનો નથી અને સિલેબસ ખતમ કરીને રિવિઝન બી કરવાનું હોય છે. એ મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરવાની હોય છે, મોડલ પેપર સોલ્વ કરવાનું હોય છે, ઘણું બધું હોય છે. તો મારું અંગત મંતવ્ય એવું છે કે તમે તૈયારી કરો, વાંધો નથી, પણ તમારું ગ્રેજ્યુએશનની પણ ધ્યાન રાખો. પછી એવું ના થાય કે તમે તૈયારીમાં ઊંડાણમાં ઉતરી ગયા અને પછી તમારું જે ટીવાય છે એમાં એટીકેટી તમારી આવે. એટલે વધારે ફોકસ તમે ગ્રેજ્યુએશનમાં કરો અને તૈયારી પણ ચાલુ જ રાખો. એક સમય એવો આવશે કે તમારી જે તૈયારી છે તે તમારા કોલેજ સાથે 50 થી 60% થઈ ગઈ હશે અને આ બાજુ તમારું કોલેજ પણ પતી ગયું હોય. તો પછી તમે 100% તૈયારી શરૂ કરો. પછી કોઈ આવનાર એક્ઝામ હોય, ધારો કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, પંચાયત વિભાગમાં, તો એમાં તમે 5-6 મહિના 100% આપો. એક દિવસમાં 8 થી 10 કલાક તમે વાંચો અને પહેલાં બી તમે વાંચ્યું જ હોય તો તમે રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો, પેપર સોલ્વ કરો, તો તમારા સફળ થવાના જે ચાન્સ છે એ વધી શકે છે મિત્રો. અને આ જે એપ્ટિટ્યૂડ એક્ઝામ છે એ એક એવી ફિલ્ડ છે કે નિષ્ફળતા પણ તમારા ભાગમાં આવી શકે છે. તો નિષ્ફળતાથી ગભરાવું નહીં. 1 નિષ્ફળતા, 2 નિષ્ફળતા, 3 થી 4 આવશે પછી તમને જે તમારો જે ગોલ છે એ અચીવ થશે જ. તો એવું નથી કે નિષ્ફળતા મળે એટલે તમારે આ ફિલ્ડ છોડી દેવાનું. ઘણા મિત્રો એવા છે કે પાર્ટ ટાઈમ જોબ, પાર્ટ ટાઈમ ધંધો, ઘણું બધું કરતા જોઈને તૈયારી શરૂ જ રાખે છે. ભલે ડેઈલીનું 2 થી 3 કલાક, 1 કલાક બી વંચાતો હોય, ચાલુ રાખે છે. એટલે કે એ લોકોનું ચાલુ રાખવાનું કારણ એ છે કે જે જૂનું રીડિંગ હોય એમનું એ એમથી ભૂલાઈ ના જાય. જો એવું ના કરે તો એ લોકોએ પાછું ઝીરોથી રિસ્ટાર્ટ કરવું પડે અને ઘણું બધું જે વાંચેલું હોય એથી ભૂલાઈ જાય. એટલે આ જે રીડિંગ કરવાનો એક મુખ્ય તરીકો એ પણ છે કે તમે જૂનું યાદ રાખો અને નવું શીખતા રહો. એથી આવનાર કોઈ પણ એક્ઝામ છે એમાં એક્ઝામ આવે ત્યારે 2 થી 3 મહિના રજા લઈ લેવાની. જોબ હોય તો, ધંધો હોય તો એને મૂકી દેવાનું. પછી 100% તમારે એમાં ધ્યાન આપવાનું, જેથી તમારા જે પાસ થવાના જે ચાન્સીસ છે એ વધી જાય. અને રહી વાત મહેનતની, તો મિત્રો ઘરે તમે રીડ કરતા હો, હવે બધાની લાઈફ તો સેમ હોતી નથી, પણ જો ઘરે તમે રીડિંગ કરતા હોવ તો ઓછામાં ઓછું શરૂઆતમાં 2 થી 3 કલાક તમારે રીડિંગથી શરૂઆત કરવાની અને જેમ બને તેમ વધારે ખેંચવાની, એફર્ટ્સ લગાવવાની તમારે કોશિશ કરવાની. કમ્ફર્ટ ઝોનથી હંમેશા દૂર રહેવાનું. કમ્ફર્ટ ઝોન તમને આળસુ બનાવશે. જે નકારાત્મક તમારી જે વિચાર છે એનાથી તમે દૂર રહેવાનું. મેડિટેશન કરો, ડેઈલી પ્રાર્થના કરો, મેડિટેશન કરો, એક્સરસાઇઝ કરો સવારે. એ બધું તમારા માઇન્ડને ફ્રેશ રાખશે. તો આ બધી નાની નાની બાબતનું તમે ધ્યાન રાખજો. સો મિત્રો, થેન્ક યુ અને લાઈક, સબસ્ક્રાઈબ કરી નાખજો.